ટેટ અને ટાટ પાસ ઉમેદવારની ભરતીને લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। આગામી 3 માસમાં જે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે તેના વિશે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે આ મોટા સમાચાર, કારણ કે થોડા દિવસ પહેલા કેબિનેટ બેઠક મળી અને ત્યારબાદ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ આ બેઠક અંગે માહિતી આપી હતી, જેમાં તેમણે ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે તેમના માટે એક મોટી જાહેરાત કરી હતી। તેના માટે જે ભરતી છે તે કરવામાં આવશે તે અંગેની મોટી જાહેરાત કરવામાં આવી હતી અને હવે તેને જ લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયા બંને આ બેઠકની અંદર હાજર છે। ઋષિકેશ પટેલ મંત્રી તેઓ પણ આ બેઠકની અંદર હાજર છે અને જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે 3 માસમાં જે ભરતી પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે અને તેને જ લઈને આ બેઠકોનો ધમધમાટ હવે શરૂ થઈ ગયો છે। રાજ્યના 3 મંત્રીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની આ બેઠક છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર છે, પ્રફુલ્લ પાનસેરિયા પણ આ બેઠકમાં હાજર છે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, થોડા દિવસ અગાઉ જ કેબિનેટ બેઠક મળી હતી, તેમાં ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે તેમના માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને તેને લઈને જ આ બેઠકોનો દોર અત્યારે શરૂ થયો છે। બેઠકમાં કોણ કોણ હાજર, શું અપડેટ? વૈભવી, નજર કરવા જઈએ તો જે રીતે તાજેતરમાં કેબિનેટ બેઠકની અંદર રાજ્ય સરકાર દ્વારા 7,500 શિક્ષકોની એટલે કે ટેટ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી। આ ભરતી આગામી 3 માસમાં પૂર્ણ કરવાની છે, તેને લઈને આજે રાજ્યના કેબિનેટ કક્ષાના જે મંત્રી હતા અને સાથોસાથ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જે છે તે મુખ્યમંત્રી સાથે બંધ બારણે બેઠક કરી હતી અને બેઠકની અંદર આગામી ભરતીને લઈને કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરવી તેને લઈને જે છે ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને 3 માસ જેટલો સમય છે એટલે કે કઈ રીતે આખી ભરતી પ્રક્રિયાને પાર પાડવી જેથી ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, આ તમામ મુદ્દાઓને લઈને આ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આ બેઠકની અંદર રાજ્યમાં જે શાળા પ્રવેશો કાર્યક્રમ યોજાયો હતો તેને લઈને પણ મુખ્યમંત્રી સાથે કેટલીક ચર્ચા વિચારણા પણ જે છે તે કરવામાં આવી હતી। હાલ બેઠક પૂર્ણ થઈ છે, પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે જે છે તે અત્યારે પણ બેઠક ચાલી રહી છે। એટલે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જે છે તે આ મામલે મહત્વની જાહેરાત કે મોટો નિર્ણય જે છે તે ઉમેદવાર માટે કરી શકે છે। બિલકુલ, આભાર મલ્હાર તમામ જાણકારી માટે।